કેન્સરનું નિદાન કરવું હોય તો એના માટે આપણી પાસે એક સૌથી પહેલાં કે બેઝિક ટેસ્ટ કે આપણે એક સોનોગ્રાફી કરાવીએ. એટલે જો પેટમાં કોઈ પણ મોટી ગાંઠ થતી હોય, લીવરમાં હોય, સ્વાદુપિંડમાં હોય કે આંતરડામાં, જો મોટી ગાંઠ હોય તો સોનોગ્રાફીમાં પકડાઈ જતી હોય છે. ઘણીવાર આંતરડાની અને હોજરીની કાં તો અન્નનળીની જો ગાંઠ હોય એ બધી સોનોગ્રાફીમાં ના પકડાઈ શકે તો આપણે એમને એન્ડોસ્કોપી કરવી પડે. એટલે મોઢેથી દૂરબીન નાખી અને એન્ડોસ્કોપીથી આપણે એમને હોજરી અને અન્નનળીને ચેક કરતા હોઈએ છીએ. જો એમાં કોઈ આપણને ચાંદુ એટલે અલ્સર્સ જોવા મળે કાં તો એમાં આપણને કોઈ ગાંઠ જોવા મળે તો એની આપણે બાયોપ્સી લેતા હોઈએ છીએ. એ જ રીતે મોટા આંતરડામાં પણ એવું જ છે કે જો મોટા આંતરડામાં જો બ્લીડિંગ થતું હોય વારે વારે અને એનું કોઈ કારણ નથી મળતું તો આપણે મોટાના આંતરડામાં ગુદા માર્ગેથી આપણે કોલોનોસ્કોપી જેને કહીએ કે દૂરબીનની તપાસ કરીએ અને એમાંથી બાયોપ્સી લેતા હોઈએ છીએ. અને જો આ બંને પણ નોર્મલ આવે અને આપણને જો કોઈ પેન્ક્રિયાસ કે સ્વાદુપિંડ હોય કે લીવર હોય, આ બધાનું જો કેન્સર્સનું નિદાન માટે આપણે સીટી સ્કેન એ સૌથી સારામાં સારો ટેસ્ટ છે. એટલે એન્ડોસ્કોપી અને સીટી સ્કેન આ બંનેના કોમ્બિનેશનમાં આપણે કેન્સરનું નિદાન કરી શકતા હોઈએ છીએ.